નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ એક મુખ્ય સમાચાર પર। સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માથું ઉંચક્યું। દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે મિત્રની ₹6 લાખની ઠગાઈ। રૂપિયાની લેતી દેતીમાં ઉશ્કેરાઈ જતા મિત્રએ જ મિત્રની કરી હત્યા। લાલગેટ વિસ્તારમાંથી ₹12.5 લાખના ડ્રગ્સ સાથે 3 પકડાયા। ફાયર વિભાગમાં ક્વાર્ટર્સમાં ત્રીજી વાર ચોરી કરવા આવેલો તસ્કરને પકડી પાડી પોલીસને સોંપાયો। ગુરુ પૂર્ણિમા પૂર્વે સુરતની શાળાઓમાં વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમ યોજાયા। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે અને છેલ્લા 4 દિવસમાં 4 લોકોએ ઝાડા ઉલટી, મલેરિયા અને ન્યુમોનિયામાં જીવ ગુમાવ્યા છે। વધુ એક 50 વર્ષીય મહિલાએ ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ હતી। દરમિયાન તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કરી હતી। હાલમાં ચોમાસાની સિઝનના કારણે મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ 20% કેસોમાં વધારો થયો છે। મૂળ અમરેલીના વતની જીવાભાઈ બોદર હાલ કતારગામ લલિતા ચોકડી પાસે રહેતા આવેલ સંતોષીનગરમાં રહે છે। તેમને પત્ની ભાવનાબેનને સિવિલ તબિયત લથડતા તેમને લાલ દરવાજા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબ દ્વારા તેમને ન્યુમોનિયા હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું, જેમની ત્યાં તબિયત વધુ લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસ તપાસમાં જાણવામાં આવ્યું હતું કે ભાવનાબેનને ન્યુમોનિયા થઈ ગયો છે અને ન્યુમોનિયાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું। જ્યારે અન્ય એક બનાવની વાત કરીએ તો મૂળ રાજસ્થાનના વતની નારાયણ મંજીમાલ હાલ ઉમરા ગામ વિસ્તારમાં આવેલા શંભુજી કોલોનીમાં પત્ની રેખા સાથે રહે છે। નારાયણ કડિયા કામ સાથે સંકળાયેલા છે। નારાયણની પત્ની રેખાને ગુરુવારે ઝાડા ઉલટી થઈ ગયા હતા, જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે તેમની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની વધુ તબિયત લથડતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આગળની વાત કરીએ ત્યારે પાંડેસરા વિસ્તારમાં હાઉસિંગ પાસે ફૂટપાથ પર રહેતા 45 વર્ષીય કમલેશને છેલ્લા ઘણા દિવસથી તાવ આવતો હતો। દરમિયાન 108 એમ્બ્યુલન્સ મારફતે ગુરુવારે કમલેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। બે ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર વરાછાની અભિનેત્રીને દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવી આપવાનું કહી તેના જ ઉત્તરાયણ ખાતે રહેતા મિત્રએ ₹6 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં કાપોદ્રા પોલીસને ફરિયાદ મળતા કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે। મૂળ ગીર સોમનાથના ઉનાના પરસવાડા ગામના વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ પીપી સવાણી સ્કૂલની પાસે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય રિંકલ પટેલની 5 વર્ષ અગાઉ ફિલ્મમાં કાસ્ટિંગનું કામ કરતા અનંત ફાળદુ સાથે મુલાકાત થઈ હતી। અનંતે રિંકલને 2 ગુજરાતી ફિલ્મ અંધકાર અને ધ લોટરીમાં કામ અપાવ્યું હતું। તે સમયગાળામાં રિંકલે તેની બહેનના લગ્ન માટે જ્વેલરી લેવાની છે તેવી વાત અનંતને કરતા તેણે અમારી જામનગરમાં જ્વેલરી શોપ છે અને તે માટે અવારનવાર દુબઈ જ્વેલરી લેવા જાય છે તેમ કહી, જો તમારી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લેવી હોય તો મને કહેજો તેવી વાત પણ કરી હતી। આથી રિંકલે ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવા માટે અનંતને ₹6 લાખ રોકડા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી આપ્યા હતા। અનંતે 15 થી 20 દિવસમાં દુબઈ જવાનું છું એમ કહીને જ્વેલરી લાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું। થોડા દિવસ બાદ રિંકલે ફોન કરતા અનંત પોતે દુબઈ છે, કામમાં રોકાયેલ છે તેમ કહીને તેણે વાતો ટાળી દીધી હતી। ત્યારબાદ રિંકલે તેને ફોન કરતા તેણે ફરી વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું। જો કે
પોતાના ઘરે પણ આ અનંત મળતો ન હોય અને ફોન પણ ઉપાડતો ન હોય, તેથી રિંકલને છેતરાયાનું લાગતા આખરે તેણે કાપોદ્રા પોલીસ મથકનો સહારો લીધો હતો અને કાપોદ્રા પોલીસને આ મામલે ફરિયાદ આપતા પોલીસે ₹6 લાખની ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સુરતમાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી. આ હત્યા મિત્રે જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. જોકે હત્યાનો અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાંદેરના બાબુનગરમાં રહેતા 21 વર્ષીય મુન્ના નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. મુન્ના પર ચપ્પુના ઘાથી હત્યા કરાઈ હતી. પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાઈ જઈને આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઘટનાને અંજામ આપી હત્યારો મિત્ર ફરાર થઈ ગયો હતો, જેથી રાંદેર પોલીસના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે રાંદેર 4 રસ્તા પર આવેલ વહેલી સવારના સમય પૈસાની લેતી દેતીમાં ઝઘડા બાદ હત્યાનો બનાવ બન્યો છે અને ફરિયાદી નઝીરભાઈના નાના ભાઈ મુન્નાની હત્યા થઈ છે. ઉશ્કેરાઈને હત્યા કરવામાં આવી છે અને તીક્ષ્ણ હથિયારના ઘા સાથળના ભાગે કરવામાં આવતા તેનું લોહી વહી જતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને હાલ તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત શહેરની પોલીસ દ્વારા અવારનવાર શહેરમાં વેચાણ માટે લાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને પકડી પાડવામાં આવતા હોય છે, ત્યારે લાલગેટ પોલીસે પણ 125 ગ્રામ જેટલા ડ્રગ્સને પકડી પાડ્યું છે. પોલીસે આ ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત શહેર પોલીસનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કામગીરી કરી રહી છે અને આ કામગીરી દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર રેડ પાડીને ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવતો હોય છે. ત્યારે લાલગેટ પોલીસ દ્વારા પણ આ પ્રમાણેની કામગીરી કરીને 3 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવવામાં આવી છે. લાલગેટ પોલીસને બાતમી મળી હતી, જેના આધારે લાલગેટ પોલીસે હોળીબંગલા નજીક ભજીયાની લારી ઉપર 3 શખ્સો ભેગા થતા હોય એવા 3 શખ્સોને પકડી પાડીને તેમની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોલીસે મોઇનુદ્દીન અંસારી, જમાલ અંસારી અને મોહમ્મદ જાફર ઘોડેલની ધરપકડ કરી હતી. આ શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓની પાસેથી ₹12,50,000નો 125 ગ્રામનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ તેમની પાસેથી 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળીને કુલ ₹13,32,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની પૂછપરછ સઘન કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં એક તસ્કર ચોરી કરતો ઝડપાઈ ગયો હતો. આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા માટે આવ્યો હતો અને ઝડપાઈ જતાં તેને થાંભલે બાંધી દેવાયો હતો. લોકોએ 100 નંબર પર કોલ કરીને ચોરને પોલીસના સોંપ્યો હતો. માહિતી મળેલ પ્રમાણે ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે, ત્યાં બાજુમાં જ ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે. થોડાક દિવસથી ચોરીના બનાવો બનતા હોય તેને લઈને ગતરોજ એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેલા ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન તેને લોકોએ પકડી પાડ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દીધો હતો. ફાયર વિભાગ દ્વારા જણાવાયું હતું કે આ ચોર અગાઉ 2 વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા માટે આવ્યો હતો, જ્યાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને લોકોએ મારીને થાંભલે બાંધી દીધો હતો. ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ 100 નંબર પર કોલ કરીને ભેસ્તાન પોલીસને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ચોરની ધરપકડ કરી અને તે બાબતે ગુનો નોંધીને આગળની કામગીરી શરૂ કરી છે. પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ શાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં ગુરુ પૂર્ણિમાનું આયોજન ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. ગુરુનો મહિમા આપણા જીવનમાં કાયમ રહે તેવી ભાવનાથી વિદ્યાકુંજ શાળામાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવને વિશેષ સ્વરૂપે ઉજવવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભાની શરૂઆત ગુરુવંદના સાથે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પૂર્વ આયોજનના ભાગરૂપે માતા પિતા દ્વારા મારા ગુરુ, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, મારો મિત્ર, મારો ગુરુ, પ્રકૃતિ મારો ગુરુ એવા વિષય પર લેખન કાર્ય, ચિત્ર પ્રદર્શન, ભૂલ સ્વીકારને ક્ષમા યાચના અને ઋણ સ્વીકાર પત્ર લખ્યા હતા અને ગુરુના ચરણમાં પોતાની ભાવવંદના સાથે અર્પણ કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ગુરુ તરીકે માતા પિતા, આધ્યાત્મ ગુરુ, ધર્મગુરુ પ્રત્યે પોતાના હૃદયનો ભાવ વ્યક્ત પણ કર્યો હતો. શાળાના સંગીત વૃંદે સરસ ભાવ ગીતો પણ રજૂ કર્યા હતા. આજના કાર્યક્રમમાં વિશેષતા રૂપે માતા પિતા ગુરુના સ્થાને તુલસી ક્યારો મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ ગુરુભાવથી તુલસી પૂજન કરીને તેની પ્રદક્ષિણા પણ કરી હતી. સાથે પ્રાયશ્ચિત કરવા માટે હવનનું પણ આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પ્રાયશ્ચિત સ્વરૂપે પોતાની ભૂલોની ચીઠીઓ લખી તેને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. સંસ્થાના ડિરેક્ટર એવા મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ ભાવ વ્યક્ત કર્યો હતો. આજે વિદ્યાકુંજ સંકુલમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ ગયો. પ્રાર્થના સભાથી શરૂઆત કરી વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પ્રત્યે, ગુરુ પ્રત્યે, મિત્રો પ્રત્યે, વડીલો પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે જેને પણ જ્યાંથી કંઈક શીખવા મળ્યું છે એવા ગુરુ પ્રત્યેનો ભાવ આજે પોતે શબ્દ રૂપે પણ રજૂ કર્યો. સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ મનીમાંથી બચાવેલા કોઈ પણ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા એ ધનરાશિ આજે અહીંયા દક્ષિણા રૂપે મા સરસ્વતીને અર્પણ કરશે. એ ફાળો અમે જનરલી સૈનિક ફંડ, ગરીબોને મદદ, આફતકારક કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે મદદ કરવામાં અમે વાપરતા હોઈએ છીએ. સાથે અમારા વિદ્યાર્થીઓ આજે તુલસીના ક્યારાના પ્રતીક સમાન પોતાના માતા પિતા, ગુરુજનોને પ્રણામ કરી, વંદન કરી, માતૃદેવો પર, પિતૃદેવો પર, ગુરુદેવો પરના ભાવથી પ્રદક્ષિણા કરી અને વિશેષ કરીને આ ગુરુજનો પ્રત્યે જે કંઈક ક્ષમાભાવ હોય, જ્યારે શિષ્ય તરીકે કંઈક ભૂલો થઈ હોય એ ભૂલોના પ્રાયશ્ચિત રૂપે આજે યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રાયશ્ચિતની આહુતિ આપી અને અહોભાવથી ગદગદ થતા માતા પિતા અને ગુરુજનોને વંદન કરીને એમના શુભાશીષ માંગ્યા. સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓની સંખ્યા વધી રહી છે. તેમાં પણ નાની બાળકીથી લઈને યુવતીઓની છેડતી કરવા ઉપરાંત દુષ્કર્મ આચરવાની ઘટનાઓ પણ સામે આવતી રહી છે. ત્યારે ઉધના વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી હતી ને ઉધનામાં એક બાળકીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના લોકોની નજરમાં આવતા લોકોએ છેડતી કરનાર શખ્સને પકડી પાડીને મેથી પાક આપ્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલ વિજયનગર નજીક એક બાળકીની છેડતી કરવામાં આવી હતી, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા બાળકીની છેડતી કરવામાં આવતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ત્યાં હાજર મહિલાઓ અને યુવકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને બાળકીની છેડતી થઈ હોવાની વાત સામે આવતા જ મહિલાઓ અને યુવકો દ્વારા તે શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો અને બાદમાં તેને મેથી પાક આપવામાં આવ્યો હતો. જે બાદ તે છેડતી કરનાર શખ્સને ઉધના પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાંથી આજે 52 વર્ષીય આધેડનો જાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કામગીરી શરૂ કરી હતી. આધેડના માથાના પાછળના ભાગે ઈજાઓ મળી આવી હતી અને હાલ આધેડના મોતનું કારણ સામે આવ્યું નથી. ડિંડોલી વિસ્તારમાંથી 52 વર્ષીય અશોકભાઈ નથુરામ બગાને પરિવાર સાથે રહેતો હતો અને આજે સવારે અશોકભાઈનો મૃતદેહ ડિંડોલી નવાગામ વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર જાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. મૃતદેહ અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અશોકભાઈની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની ઓળખ થઈ આવી હતી. ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારને જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ અશોકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો અશોકભાઈના મોતનું કારણ સામે આવ્યું નથી, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવી શકે છે. પ્રાથમિક તપાસ અનુસાર અશોકભાઈને દારૂ પીવાની કુટેવ હોવાનું પરિવારે જણાવ્યું હતું. નંદનવન રોડ પરથી પસાર થતા સમયે પીઠના ભાગે પડવાથી માથાના ભાગે ઈજા થઈ હોવાની શક્યતા છે. માથામાં થયેલી ઈજા પર પડવાના કારણે થઈ હોય તેવી શક્યતા છે. જોકે પોલીસે આ અંગે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર.
સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું. દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે 6 લાખની ઠગાઈ. રૂપિયાની લેતી દેતીમાં ઉશ્કેરાઈ જઈ મિત્રે જ મિત્રની કરી હત્યા. લાલગેટ વિસ્તારમાંથી રૂપિયા 12.5 લાખના ડ્રગ્સ સાથે 3 પકડાયા. ફાયર વિભાગમાં ક્વાર્ટર્સમાં ત્રીજી વાર ચોરી કરવા આવેલો તસ્કરને પકડી પાડી પોલીસને સોંપાયો. ગુરુ પૂર્ણિમા પૂર્વે સુરતની શાળાઓમાં વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમ યોજાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.